ગુડ મોર્નિંગ ઓલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે વોર્નિંગ સાઇન્સ કઈ રીતની હોય અને ગાઈડ સાઇન્સને શું કહેવાય અને એનું કયા કયા ક્લાસિફિકેશન હોય છે. લાઈક આપણે જે વાત કરી કે ભાઈ ડિરેક્શન અને ડેસ્ટિનેશનની હોય તો ગ્રીન બેકગ્રાઉન્ડ હોય, પછી કોઈ ઇન્ફોર્મેશન સર્વિસીસની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી હોય તો એ હોય આપણી બ્લુ બેકગ્રાઉન્ડમાં, અને કોઈ કલ્ચરલ, હિસ્ટોરિકલ ઓર રિક્રિએશનલ ઇન્ફોર્મેશન જો પ્રોવાઈડ કરતી હોય સાઇન તો એ બ્રાઉન બેકગ્રાઉન્ડમાં હોય. બરાબર. તો અમુક જનરલ પ્રિન્સિપલ્સ અપ્લાય થાય છે. બરાબર, કે જ્યારે તમે કોઈ બી ગાઈડિંગ સાઇન પ્રોવાઈડ કરતા હો કે બનાવતા હો તેના અમુક જનરલ પ્રિન્સિપલ્સ છે, એ આપણે જોઈ લઈએ આજે. સો ધ ફર્સ્ટ ઇઝ if a route services a number if a route service a number of destination, the most important of this should be listed. Thus a highway serving a Philadelphia as well as several lesser suburb who consistently list Philadelphia as the primary destination. બરાબર. હવે આ શું કહેવા માંગે, આ એક એક્ઝામ્પલ છે કે ભાઈ તમારો પર્ટિક્યુલર હાઈવે ઘણો લાંબો છે, લાઈક 500-600 કિલોમીટરનો છે. બરાબર. તો એ 500-600 કિલોમીટરમાં જે મેઇન સિટી હશે, બરાબર, લાઈક એક એક્ઝામ્પલ એ કે આપણે ભાઈ અમદાવાદથી મુંબઈ વચ્ચેનો આખો એરિયા છે. બરાબર. તો જનરલી તમે જોશો તો કે સ્ટાર્ટિંગ ધ પોઈન્ટથી જ એ લોકો મુંબઈનું ડેસ્ટિનેશન આપણને બતાવશે કે ભાઈ મુંબઈ અહીંયા છે, આ રીતે છે. બરાબર, આટલું ડિસ્ટન્સ બાકી છે, આમ છે, તેમ છે. બરાબર. તો એ રીતે એ એક એનો ફર્સ્ટ પ્રિન્સિપલ છે. બરાબર. સોરી, થોડું નેટ ઇશ્યુ છે એટલે થોડું આ રીતે કનેક્શન જતું રહે છે અમુક વખતે. સો બરાબર. તો પહેલો પ્રિન્સિપલ શું છે કે ભાઈ કન્સિસ્ટન્ટલી એ વસ્તુ તમને બતાવે કે જે ભાઈ મેઇન લોકેશન જે છે તમારું, બરાબર, તો એ લોકેશનનું તમને બધા, લાઈક જે અમદાવાદથી બોમ્બે વચ્ચેનો કે મુંબઈ વચ્ચેનો જે હાઈવે છે, બરાબર, તો તમે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ ચાલુ કરશો તો ત્યાંથી બી મુંબઈનું ડિસ્ટન્સ બતાવશે અને છેક એન્ડ સુધી તમને મુંબઈનું ડિસ્ટન્સ બતાવશે. કેમ? કારણ કે એ એક મેઇન વસ્તુ જે છે કે એ બે સિટી વચ્ચે એ સર્વ કરી રહ્યો છે તમારો હાઈવે. બરાબર. તો એ તમારો થયો ફર્સ્ટ જનરલ પ્રિન્સિપલ. સેકન્ડ છે, નો ગાઈડ સાઇન should listed more than 3 destination on a single sign. Thus, in conjunction with the first principle, make the selection of the priority destination a critical part of effective guiding sign. બરાબર. કોઈ બી તમારી જે ગાઈડ સાઇન છે, બરાબર, એ ગાઈડ સાઇનમાં એક 3 કરતાં વધારે તમારે કોઈ જ વસ્તુઓ કે કોઈ જ જે ડેસ્ટિનેશન છે એ લિસ્ટ આઉટ ના કરેલા હોવા જોઈએ. બરાબર, કે જે જો ઇફ તમે વધારે ડેસ્ટિનેશન મૂકો છો તો શું થશે કે એમાં કન્જેશન થવાના ચાલુ થશે. બરાબર, કે જે ડ્રાઈવર છે એને પ્રોપર દેખાય નહીં કે એવું કંઈક પ્રોબ્લેમ થાય. બરાબર. એટલે કે ધ નો ગાઈડ સાઇન શુડ લિસ્ટ મોર દેન 3 ડેસ્ટિનેશન ઓન અ સિંગલ સાઇડ. બરાબર. એટલે કે તમારે જે પ્રાયોરિટી ડેસ્ટિનેશનનું સિલેક્શન કરવાનું છે એ બહુ જ મોટો ક્રિટિકલ પાર્ટ છે. Where roadways have both a name and a route number, both should be indicated on the sign if space permit. In case where only one may be listed, the route number take precedence. Road map show route numbers prominently. બરાબર. ઇફ તમારો રોડવે છે, નેમ અને રૂટ નંબર બંને હોય, બરાબર, તો જનરલી તમારે જો સ્પેસ અવેલેબલ હોય તો બંને લખવાના. પણ ઇફ જો તમારી જોડે કોઈ એક જ વસ્તુ લખવાની સ્પેસ હોય તો તમારે રૂટ નંબર લખવા પડે. કારણ કે રૂટ નંબર જે છે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે છે મેપ ઉપર. બરાબર. While not all facility names are included, unfamiliar drivers are therefore more likely to know the route number than the facility name. રોડના નામ કરતાં જો તમને રૂટ નંબર તમે કરો તો જે બી અનફેમિલિયર ડ્રાઈવર્સ છે એ લોકોને ઇઝીલી એ ધ્યાનમાં આવી શકે. બરાબર. Whenever possible, advance signing of important junction should be given. There is more difficulty on the conventional highway where junctions may be frequent and closely spaced. On freeways and expressway, this is a critical as high approach speed make an advanced knowledge of upcoming junction a significant safety issue. બરાબર, કે જે જગ્યાએ જો તમારે કોઈ મેજર ઇન્ટરસેક્શન ઓર જંક્શન આવતા હોય તો એ જંક્શન આગળ તમારે પહેલેથી એડવાન્સ ગાઈડિંગ સાઇન મૂકવા પડે. બરાબર. પણ જે કન્વેન્શનલ હાઈવેઝ જે છે, બરાબર, કે એમાં આપણને ખબર છે કે બહુ નજીક એના જંક્શન્સ અવેલેબલ હોય, તો એ જો એ રીતનું હોય તો ઇટ ઇઝ અ વેરી ક્રિટિકલ. બરાબર. કારણ કે તમારે દરેક થોડા અંતરે એના શું કહે ગાઈડ ઇન્ફોર્મેશન સાઇન્સ પ્રોવાઈડ કરવી પડે. બરાબર. પણ ઇફ એક્સપ્રેસવે અને ફ્રી વેઝ હોય કે એમાં જે વેહિક્યુલર જે મૂવમેન્ટ થઈ રહી છે એ હાઈ સ્પીડમાં જો થતી હોય
બરાબર. તો એ વખતે તમારે સ્પીડનું નોલેજ લઈ અને પછી તમારે જે સાઇન છે ગાઈડ સાઇન એ પ્રોવાઈડ કરવા પડે. કન્ફ્યુઝન ઓન ધ પાર્ટ ઓફ ધ ડ્રાઈવર મસ્ટ બી અવોઇડેડ at all cost. Sign sequencing should be logical and should naturally lead the driver to the desired route selection. Overlapping sequence should be avoided wherever possible. Left hand exit and other unusual junction features should be signed extremely carefully. બરાબર. કે તમે જે બી ગાઈડ સાઇન્સ મૂકો છો બરાબર, તો એ કન્ફ્યુઝન ફ્રી હોવા જોઈએ કે જેથી જે ડ્રાઈવર છે એ વિધાઉટ એની કન્ફ્યુઝન એ તમારે એના જે ડિઝાયર ડેસ્ટિનેશન છે એ ત્યાં પહોંચી શકે. બરાબર. The size, placement, and the lettering guide sign vary considerably, and the manual gives information on the numerous option. A number of site-specific condition affects this design features, and there is more latitude and choice involved than for other type of highway sign. The MUTDC should be consulted directly for these informations. બરાબર. એના પછી છે route markers. Figure 4.13 illustrated route marker that are used on all numbered routes. બરાબર. લાઈક આ જે છે એ interstate 22, US route marker 40, state route marker 21. બરાબર. The signs have a unique design that signifies the type of route involved. Interstate highways have a unique shield shape with a red and blue background and white lettering. The same design is used for the designated business loops. Such loops are generally a major highway that is not a part of the interstate system, but one that serves the business area of a city from an interchange on the interstate system. US route markers consist of the black numerals on white shield that is placed on the square sign with a black background. State route markers are designed by the individual states and therefore vary from the state to state. All country route markers, however, followed a standard design with yellow lettering on a blue background and a unique shape. The name of the country is a place on the route marker. Routes in the national parks or a national forest also have a unique shape and have white lettering on a brown background. Route markers may be supplemented by a variety of panels indicating cardinal directions on other special purposes. Special purposes panel include JCT, ALT or alternate bypass, business, truck, two and one temporary. Auxiliary panels must match the colors of the marker they are supplementing. બરાબર. તો આ થઈ તમારી રૂટ માર્કર્સ. આ રીતના એના માર્કર સિસ્ટમ્સ અવેલેબલ હોય. બરાબર. એના પછી છે ડેસ્ટિનેશન ડિઝાઇન ઓર કન્વેન્શનલ રોડ. Destination signs are used on the conventional roadway to indicate the distance to the critical destination along the route and to mark the key intersection or interchange. On the conventional road, destination sign use an all capital white legend on a green background. The distance in miles to the indicated destination may be indicated to the right of the destination. Destination signs are generally used at intersection of US or a state number route with interstate US state number routes or junction forming part of a route to such a number route. Distance signs are usually placed on the important routes, leaving a municipality of a major junction with a numbered route. Local street name signs are recommended for all suburban and urban junction as well as for the major intersection at a rural location. Local street name signs are categorized as a conventional roadway destination signs. બરાબર. હવે ડેસ્ટિનેશન સાઇન એટલે શું? આપણે કોઈ બી નેશનલ હાઈવે કોઈ બી હાઈવે હોય તો એક મોટું ઓવરહેડ બોર્ડ મારેલું હોય છે ગ્રીન કલરના બેકગ્રાઉન્ડમાં અને એમાં દરેક જે બી સિટીઝ છે એના નામ લખેલા હોય છે ઇન ધ કેપિટલ મેનર એઝ વેલ એઝ એના ડિસ્ટન્સ રિમેનિંગ ડિસ્ટન્સ કે ભાઈ હવે એ કેટલું દૂર છે. બરાબર. તો એ જે છે એને કહેવાય તમારા ડેસ્ટિનેશન સાઇન્સ. ડેસ્ટિનેશન સાઇન્સ freeways and expressways. Destination signs for the freeways and expressway are similar, although there are different requirements for the size and the placement specified in the MUTDC. They differ from the conventional road guide signs in the number of way. Destinations are indicated in initial capital and the small letters. Number routes are indicated by inclusion of the appropriate marker type on the guide signs. Exit numbers are included as an auxiliary panel
located at the upper right or left corner of the guide sign. At a major junction, diagrammatic elements may be used on the guide sign. As for the conventional roadways, distance signs are frequently used to indicate the mileage to critical destination along the route. Every interchange and every significant at-grade intersection on an expressway is extensively signed with the advanced signing as well as with the signing at the junction itself. The distance between the interchange has a major impact on the guide signing. Where interchange are widely separated, advanced guides sign can be placed as much as 5 or more miles from the interchange and may be repeated several times as the interchange is approached. In urban and suburban situation where interchanges are closely spaced, the advanced signing is more difficult to achieve. Advanced signing usually gives informations only concerning the next interchange to avoid confusion caused by the overlapping signing sequences. The only exception to this is a distance sign indicating the distance to the next several interchanges. Thus, in an urban and suburban areas with a closely spaced interchanges, the advanced sign for the next interchange is placed at the last off ramp of the previous interchanges. A wide variety of sign types are used in the freeway and expressway destination signing. A few of these are illustrated below. બરાબર આ રીતના આખું એક ડેસ્ટિનેશન સાઇન ઓન ધ ફ્રીવેઝ એન્ડ ધ એક્સપ્રેસવે અવેલેબલ હોય છે. Figure shows a typical advance exit sign. These are placed at a various distance from the interchange in accordance with the overall signing plan. The number and the placement of the advance exit sign is primarily dependent on the interchange spacing. Figure depict a next exit panel. This may be placed below an exit or advance exit sign. The supplement multiple exit sign of the figure is used to where the separate ramps exist for the two direction of the connecting roadway. It is generally placed after the last advance exit sign and before the interchange itself. The the core area exist sign of figure is placed on the core area and the last sign associated with the given ramp connection. Such sign are usually mounted on the breakaway sign post to avoid the serious damage to the vehicle straying into the gore area. Okay. The pull through sign is used primarily in urban or other area with closely spaced interchanges. It is generally mounted on overhead support next to the exit direction sign and direction sign. It reinforces the direction for the drivers intending to continue on the freeway. The final illustration figure is diagrammatic advance exit sign. These are very useful where the diverge junction is other than a simple one lane right side of ramp. It informs drivers in a relatively straightforward way of what lane should be used for the different destination. Chapter 15 contains the detailed signing for the freeways, expressway, and the conventional roadway. The next is a service guide. Okay, another important type of information drivers required is direction to a variety of motorist services. Drivers, particularly those who are unfamiliar with the area, need to be able to easily locate such service as a fuel, food, lodging, medical assistant, and similar services. The MUTDC provide for a variety of signs, all using white legend and a symbol on a blue background to convey such information. In many cases, symbols are used to indicate the type of service available on freeways. Large signs using text message may be used with exit number auxiliary panels. The maximum information is provided by freeway signs that indicate the actual brand name of the available services. Uh, Figure illustrated some of the sign used to provide motorist service information. There are number of guidelines for a specific service signing. No service should be included that is more than 3 miles from the freeway interchange. No specific service should be indicated where drivers cannot easily enter the freeway at the interchange. The specific services listed must also conform to a number of criteria regarding hours of operation and the specific functions provided. All the listed services must also be compliant with all federal, state, and the local laws and the regulation concerning their operation. Consult the MUTDC directly for the detail of this
requirement. Service guide signs on the conventional highways are similar to those, uh, but do not use exist numbers or auxiliary exist number panels. ઓકે સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ ઇન્ટરેસ્ટ ગાઈડ સાઇન્સ. સો કોઈ બી ડાઉટ હોય તો જસ્ટ મેસેજ મને મેસેજ મોકલી દેજો. સો આપણે સોલ્વ કરી દઈશું. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.